હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આજે આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, પરંતુ નવો ટોપિક પૂરેપૂરો નથી. અગાઉના પીરિયડની અંદર આપણે નિક્ષાલન વિશે થોડું ભણ્યા હતા, પણ એ પહેલાં થોડું યાદ કરાવી દઉં કે આપણે થોડાક શબ્દો ભણ્યા હતા. ખનિજ, ગેંગ, અયસ્ક વગેરે શબ્દો આના આગલા લેક્ચરમાં ક્લિયર કર્યા હતા. જમીનમાંથી જે ખનિજ પ્રાપ્ત થાય છે એમાં જે ધાતુ મેળવવાની છે એ ધાતુ એની અંદર આવેલી છે, પણ એ તો પથ્થર સ્વરૂપમાં હોય, એમાં ઘણી બધી અશુદ્ધિ હોય. એ અશુદ્ધિને દૂર કરવા માટે આપણે જુદા જુદા તબક્કા કરીએ છીએ. એની અંદર આવે છે સંકેન્દ્રણ કરવું, તો સૌથી પહેલાં પાણી વડે ધોવામાં આવે અને પ્રક્ષાલન કરવામાં આવે. પછી ચુંબકીય અલગીકરણ, એની વાત કરી હતી આપણે, એ પણ તમને ખબર હશે. ત્યાર પછી આપણે આગળ વાત કરતા હતા નિક્ષાલન. નિક્ષાલનનો મિનિંગ આપણે ચલાવ્યો હતો કે ખનિજને કોઈક દ્રાવકમાં ઓગાળવામાં આવે કે જે દ્રાવકની અંદર ખનિજ ઓગળતી હોય. બરાબર? એમાં એક ટોપિક લીધો હતો કે Al2O3 એને ઓગાળીએ છે Na3AlF6 એટલે કે ક્રાયોલાઇટ, એની અંદર આપણે દ્રાવ્ય કરીએ છીએ. પછી એમાંથી Al2O3 મળ્યું શુદ્ધ સ્વરૂપમાં, એનું વિદ્યુત વિભાજન કરીએ છીએ. તો નિક્ષાલન બીજું પણ આપણે કરીએ છીએ કે જેવી રીતે એલ્યુમિનિયમ પ્રાપ્ત કરવા માટે Al2O3 ને Na3AlF6 એટલે કે ક્રાયોલાઇટમાં ઓગાળીએ છીએ, તેવી રીતે આપણી પાસે M ધાતુ છે. M એટલે કે મેટલ, પરંતુ કઈ મેટલ? Ag અથવા Au. Ag એટલે આર્જેન્ટિનમ એટલે કે ચાંદી, Au એટલે ઓરમ એટલે કે સોનું. તો આમ તો સોનું શુદ્ધ સ્વરૂપમાં છે, પરંતુ કેટલીક વખતે કોઈકની સાથે પણ હોય, મિશ્ર ધાતુ તરીકે પણ આવી જાય. અથવા કોઈ ખનિજ હોય એની અંદર શુદ્ધ સ્વરૂપમાં હોય પણ ત્યાં ચોંટેલી હોય, શુદ્ધ સ્વરૂપમાં પણ હોય અને પણ ચોંટેલી હોય. તો Ag, Au, પ્લેટિનમ આવી જે ધાતુઓ છે એ આપણને શુદ્ધ સ્વરૂપમાં મળે તો છે, પરંતુ એ કેટલીક વખતે 100% શુદ્ધ સ્વરૂપમાં આવતી નથી, ક્યાંક ખનિજની સાથે ચોંટેલા સ્વરૂપમાં છે. તો એમાંથી સોનું મેળવવું પડે. કોઈક વાર મિશ્ર ધાતુ તરીકે કોઈકની સાથે આવી ગયેલું હોય, કોપરની મિશ્ર ધાતુ હોય તો તેમાં પણ સોનું આવેલું હોય, એમાં પણ ચાંદી આવેલું હોય, તો એમાંથી મારે છૂટું પાડવું પડે. તો આવી જે જેમાં સોનું પ્રમાણ વધારે છે એવો જે ભાગ છે એ M છે, તેને NaCN અથવા KCN, Cn માઇનસ લખ્યું છે એટલા માટે કે Cn માઇનસ પ્રક્રિયામાં ભાગ લે છે. NaCN એટલે કે સોડિયમ સાયનાઇડ, KCN પોટેશિયમ સાયનાઇડ. તો એની અંદર તેને ઓગાળવામાં આવે છે. બરાબર? એટલે જે સોનું છે એ સાયનાઇડ સાથે રિએક્શન કરે છે અને તેમાંથી એક નિપજ પ્રાપ્ત થાય છે. એટલે એની અંદર પાણી ઉમેર્યું, ત્યાર પછી તેમાંથી હવા ફૂંકવામાં આવે છે. હવા ફૂંકવાના કારણે આપણને આ વસ્તુ પ્રાપ્ત થઈ. હવે MCN ટ્વાઇસ માઇનસ, ચલો ધ્યાન આપજો, બહુ જ અગત્યનો પોઈન્ટ છે, તમારા ધ્યાન ઉપર લાવું છું, અગત્યનો છે, ધ્યાન આપજો. MCN ટ્વાઇસ માઇનસ, આ યાદ રાખજો. કેટલીક વખતે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે M બરાબર ચાંદી હોય અથવા સોનું હોય, તેની Cn માઇનસ સાથે પ્રક્રિયા થાય તો આપણને કયું સંકીર્ણ પ્રાપ્ત થાય છે? તો ઓપ્શન આપેલા હશે, જો કે આગળ લવાનો છું જ, પણ MCN ટ્વાઇસ માઇનસ, અહીંયા Cn ટ્વાઇસ આવે એ પણ યાદ રાખજો, અને અહીંયા -1 આવે એવું પણ યાદ રાખજો. કેમ કે ઓપ્શનની અંદર અહીંયા 3 આપેલા હશે, અહીંયા 4 આપેલા હશે, અહીંયા -2 આપેલા હશે, -3 આપેલા હશે. તો આવા જુદા જુદા ઓપ્શન આપેલા છે, યાદ રાખજો. MCN ટ્વાઇસ અને બ્રેકેટની ઉપર -1 ચાર્જ આવે, આ બહુ જ અગત્યની વાત કહી છે, એને બરાબર મગજમાં બેસાડજો. બરાબર? તો રિએક્શન કરીશું. તો આ જે છે એ સંકીર્ણ આપણને પ્રાપ્ત થયું. હવે એમાંથી મારે M ધાતુ મેળવવી છે. તો M ધાતુ મેળવવા માટે આ જલીય દ્રાવણ છે, એની પ્રક્રિયા ઝિંક સાથે કરવામાં આવે છે. ઝિંક રિડક્શન કરતા છે. એ શું કરે? આ ઝિંક Cn સાથે પ્રક્રિયા કરે અને ZnCN4 ટાઈમ 2 માઇનસ આવું સંકીર્ણ બનાવી દે, અને M જે ધાતુ છે એ M ધાતુને તે છૂટી પાડી. અહીંયા 4 વાર છે, 2 વાર છે, અહીંયા મૂકો 2 એટલે 2M થયા. તો અહીંયા 2M અહીંયા પણ મારે મૂકી દેવા પડે 2M, તો આપણું સમીકરણ બેલેન્સ થઈ ગયું. હવે આ જે ઝિંક છે એની સાથે આ સંકીર્ણ બન્યું,
આ સંકીર્ણ છે એ પાણીમાં દ્રાવ્ય છે, આ સંકીર્ણ પાણીમાં દ્રાવ્ય છે અને m એ સોનું છે કાં તો ચાંદી છે. ચલો આપણે સમીકરણ લઈએ. m ની જગ્યાએ મૂકી દઈએ છીએ Au. Au એટલે સોનું. અહીંયા 4 છે અને મોઢે રાખવું પડશે. સમીકરણ કડકડાટ મોઢે કરજો. મારી દ્રષ્ટિએ આ સમીકરણ બરાબર મોઢે કરેલા આવવા જોઈએ. પરીક્ષામાં ઘણીવાર પૂછે છે અને આ સમીકરણ બહુ વાર પૂછેલું છે. બરાબર? તો અહીંયા લખું છું 4. ચલો શીખવાડું યાદ કેવી રીતે કરવાનું. આ સમીકરણમાં તમારે એવું યાદ રાખવાનું કે 8Cl માઈનસ આવે છે એવું યાદ રાખવાનું. અમુક આંકડાઓ બરાબર માઇન્ડમાં બેસાડી દેવા પડે તો સમીકરણમાં અનુકૂળતા વધારે આવે. 8Cl માઈનસ આવે છે એવું યાદ રાખો. 2H2O આવે છે એવું પણ યાદ રાખવું પડે અને O2 સાથે પ્રક્રિયા થાય છે એ પણ તમારે યાદ રાખવું પડે. હવે આની સાથે રિએક્શન થાય AuCN twice minus. પડી ખબર? હવે અહીંયા તમારી પાસે 8 છે, અહીંયા 2 વાર છે એટલે અહીંયા 4 આવે છે તો 4 દુ 8 થાય. તો અહીંયા 4 AU છે અહીંયા 4 આવવાના છે જ. ચલો આગળ લઈએ. અહીંયા -1 ગુણ્યા 8 એટલે -8 વીજભાર છે. જો ડાબી બાજુ -8 વીજભાર હોય તો જમણી બાજુ પણ -8 વીજભાર હોવો જોઈએ. તો -1 * 4 -4 થઈ ગયા. હજી બીજા 4 માઈનસ ખૂટ્યા તો એ 4 માઈનસ 4OH માઈનસ વડે પૂરો કરી દો એટલે તમારું સમીકરણ પૂરું થઈ ગયું. તો આ સમીકરણ આની પરથી જ છે. આ બરાબર યાદ રાખેલું હશે તો આને યાદ રાખવામાં કોઈ તકલીફ પડતી નથી. ચલો આની જગ્યાએ હું મૂકી દઉં છું Ag. તો સમીકરણ શું બનશે? 4Ag plus 8Cl minus Aq plus 2H2O liquid plus O2 ગેસ પ્રક્રિયા થાય તો જે મળ્યું છે તેનું તે જ 4AgCN twice minus plus અહીંયા જે છેદ મૂકી દો 4OH minus. તો આ રીતે આપણને Ag પ્રાપ્ત થયું. આ તો અહીંયામાંથી કોણ પ્રાપ્ત થયું? Au પ્રાપ્ત થયું. હવે આ Au માનો કે પ્રાપ્ત થયું છે તો એમાંથી મારે સોનું મેળવવું છે તો સમીકરણ અહીંયા લખું છું. આનું સમીકરણ આ બધે રાખજો. તો છે આપણી પાસે AuCN twice minus અને એની પ્રક્રિયા લઉં છું Zn સાથે. તો Zn આની સાથે રિએક્શન કરે તો બને શું? Au છૂટું પડી ગયું વત્તા Zn Cn 4 ટાઈમ અને 2 માઈનસ. બરાબર? Cn 4 વાર છે અહીંયા 2 વાર છે એટલે અહીંયા મૂકી દો 2, અહીંયા મૂકી દો 2. મેં માન્યો કે આ સમીકરણનો ઉપયોગ કર્યો છે તો આ રીતે મળે AgCN twice minus અને Zn. આ સોલિડ Aq બેની વચ્ચે પ્રક્રિયા થાય તો Ag છૂટું પડી જાય સોલિડ તરીકે. Zn આની સાથે રિએક્શન કરે તો Zn Cn 4 ટાઈમ 2 માઈનસ Cn 4 વાર છે અહીંયા 2 વાર છે એટલે આગળ 2 મૂકી દઈએ. 2Ag અહીંયા 2 છે અહીંયા મૂકી દો 2. તો અહીંયા જે Zn છે તો Zn વડે Ag અથવા Au નું વિસ્થાપન થાય છે. તો આ વાતને પણ બરાબર યાદ રાખજો. તમને પ્રશ્ન પૂછે કે અહીંયા Au નું વિસ્થાપન કઈ ધાતુ વડે થાય? આ તો ચાંદીનું વિસ્થાપન કઈ ધાતુ વડે થાય? બીજી વસ્તુ Ag છે ઝિંક છે એ પોતે રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો જુઓ અહીંયા ઝિંકનો ઓક્સિડેશન 0 છે, અહીંયા ઓક્સિડેશન 2+ છે. 0 માંથી +2 થયું, 0 માંથી +2 થયું એટલે ઓક્સિડેશન થયું. અને જો ઓક્સિડેશન થતું હોય તો જેનું ઓક્સિડેશન થાય એને શું કહેવાય? રિડક્શન કરતા. તો અહીંયા Zn ધાતુ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તમને એવો પ્રશ્ન પૂછે કે આ પ્રક્રિયા આપેલી હોય અને તમને એવો પ્રશ્ન પૂછે કે અહીંયા ઝિંક ધાતુ કઈ રીતે વર્તે છે? 1 ઓક્સિડેશન કરતા તરીકે, 2 રિડક્શન કરતા તરીકે, બીજું
ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે, અને પછી ચોથું બંનેમાંથી એકે નહીં. તો આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. હવે જ્યારે ચાલતો હોય ત્યારે બધું સહેલું દેખાય, સારું દેખાય, તો સમજ પડી ગઈ ને. પણ જ્યારે એમસીક્યુ તમારી સામે આવે ત્યારે ખબર પડે કે અરે ધ્યાન ઉપર લેવાનું રહી ગયો. બરાબર. તો આ પ્રક્રિયા શું ચાલે? નિક્ષાલન. એટલે આગલા પીરિયડમાં નિક્ષાલનનો ભાગ લીધો તો આ અહીંયા તમારો નિક્ષાલનનો ભાગ પૂરો થઈ ગયો. પછી જે આપણને ખરીદ પ્રાપ્ત થઈ એમાંથી આગળ જવું છે તો શું કરાય? એકવાર આ લખી લો, પછી આપણે ચેક કરીએ. ઓકે, આગળ સ્ટેપ લઈએ કે સંકેન્દ્રિત અયસ્ક. અયસ્કનો મતલબ તમને ખબર છે, ઘણી બધી અશુદ્ધિ દૂર કર્યા પછી જે આપણને પ્રાપ્ત થાય છે તે. એની અંદરથી મારે મેળવવી છે ધાતુ. હવે એ જે ધાતુ મળે છે એ ધાતુમાં પણ હજી અશુદ્ધિ છે. તો ભલે અશુદ્ધિ છે, દાખલા તરીકે મને 90% શુદ્ધ ધાતુ મળતી હોય અને 10% અશુદ્ધિ આવતી હશે તો એને પછી દૂર કરીશું, પરંતુ 90% જેટલું તો પ્રાપ્ત કરીશું. ઓકે, તો એ પ્રાપ્ત કરવા માટેનું જે સ્ટેપ છે તો શું વિચારીશું? તો પહેલી વાત એ કે જે અયસ્ક મારી પાસે છે એ અયસ્કને સૌથી પહેલા મારે ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવી પડે. જો ઓક્સાઇડ સ્વરૂપમાં છે તો કોઈ પ્રશ્ન નથી, પણ જો ઓક્સાઇડ સ્વરૂપમાં નથી અને સલ્ફાઇડ સ્વરૂપમાં છે તો તેને મારે ઓક્સાઇડમાં ફેરવવું પડે. કાર્બોનેટ સ્વરૂપમાં છે તો તેને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવું છે. હાઇડ્રોક્સાઇડ સ્વરૂપમાં છે તો પણ મારે તેને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવું પડે. ભાઈ કેમ? ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવાથી શું થાય? ઓક્સાઇડ સ્વરૂપમાં જો ફેરવો તો એમાંથી ધાતુ મેળવવાનું સરળ થઈ જાય છે. તો મારે તો ધાતુને મેળવવા માટેનું સ્ટેપ જોઈએ છે, તો સલ્ફાઇડને ઓક્સાઇડમાં ફેરવો, કાર્બોનેટ અથવા હાઇડ્રોક્સાઇડ છે તો ઓક્સાઇડમાં ફેરવો. તો એ ઓક્સાઇડમાં ફેરવવા માટે મારી પાસે બે પદ્ધતિ છે. એ પદ્ધતિનું નામ છે નિસ્તાપન અથવા કેલ્સિનેશન, બીજું છે ભુંજન અથવા રોસ્ટિંગ. તો પહેલા આપણે નિસ્તાપન લઈએ છીએ. નિસ્તાપનમાં શું કરવામાં આવે? ખનિજને હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે. કદાચ હવા હોય તો તેનું પ્રમાણ બહુ જ ઓછું હોય, જ્યારે ભુંજનમાં હવાનું ભરપૂર પ્રમાણમાં હોય. આ બહુ મોટો ફેર છે. અહીંયા પણ ગલનબિંદુથી નીચા તાપમાને ગરમ કરે, અહીંયા પણ ગલનબિંદુથી નીચા તાપમાને ગરમ કરવામાં આવે, પરંતુ અહીંયા હવાની લગભગ ગેરહાજરી અથવા હવા હોય તો તેનું પ્રમાણ બહુ જ ઓછું હોય. ઓકે, નિસ્તાપન કરવાથી ફાયદો શું થાય અથવા કેલ્સિનેશનથી ફાયદો શું થાય? તો ફાયદો નંબર 1, આપેલા અયસ્કની અંદરથી ભેજ હોય તો દૂર થઈ જાય. જેમ કે Fe2O3 ઓક્સાઇડ સ્વરૂપ તો છે જ, ઓક્સાઇડનું ઓક્સાઇડ સ્વરૂપ રહ્યું, પરંતુ તેનો ભેજ દૂર થઈ ગયો. જો કાર્બોનેટ સ્વરૂપ છે તો CO2 દૂર થઈ જાય. તો જેમ કે આ કાર્બોનેટ સ્વરૂપ છે, CO2 દૂર થઈ ગયો, ઓક્સાઇડ સ્વરૂપમાં મળ્યું. અહીંયા પણ કાર્બોનેટ સ્વરૂપ છે, મિશ્રણ છે, ઓક્સાઇડ મળ્યા, CO2 દૂર થઈ ગયો. અહીંયા તમે જુઓ કાર્બોનેટ પણ છે, હાઇડ્રોક્સાઇડ પણ છે, તો અહીંયા કાર્બોનેટ ઓક્સાઇડમાં ફેરવાયો, CO2 એમાંથી દૂર થઈ ગયો, હાઇડ્રોક્સાઇડ છે ભેજ તરીકે દૂર થઈ ગયો. કેટલીક બાષ્પશીલ અશુદ્ધિ પણ હોય, જેમ કે સલ્ફર, આર્સેનિક, ફોસ્ફરસ. આ બધી બાષ્પશીલ અશુદ્ધિઓ છે, એ પણ બાષ્પ સ્વરૂપમાં દૂર થઈ જાય છે. તો આ રીતે નિસ્તાપન દ્વારા આપણે આટલું કામ કર્યું. ભેજ દૂર કર્યો, બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર કરી. એ બાષ્પશીલની અંદર ફોસ્ફરસ પણ આવે, આર્સેનિક પણ આવે, સલ્ફર પણ આવે, ભેજ પણ આવે. બરાબર. અને ત્યાર પછી એને આપણે ઓક્સાઇડ સ્વરૂપમાં ફેર્યા પછી એ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે આપણે આગળ જઈશું. હજી આપણે કામ કરવાનું બાકી છે ભુંજનનું. આપણો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે ભુંજન વિશે ભણીએ. ચલો, ત્યાર પછી લઈશું ભુંજન. ભુંજન એટલે કે રોસ્ટિંગ. અગાઉની પદ્ધતિ હતી કેલ્સિનેશન, બરાબર, નિસ્તાપન. એની અંદર હવાની ગેરહાજરી અથવા બહુ જ ઓછી હવા હોય એ પ્રમાણે ગરમ કરવામાં આવે છે ઊંચા તાપમાને. અહીંયા પણ એવું છે, પરંતુ ફેર શું છે? હવાની હાજરીમાં, ભરપૂર હવાની હાજરીમાં ગલનબિંદુથી નીચા તાપમાને પરાવર્તની ભઠ્ઠી અથવા રિવર્બરેટરી ભઠ્ઠીની અંદર ગરમ કરવામાં આવે. આ ભઠ્ઠીમાં આ ઈંટો છે. ઈંટોના કારણે એની જે ગરમી છે એનાથી કંઈ પીગળી ન જાય
એનું ધ્યાન રાખવામાં આવે. ઉપરથી અયસ્કનો ભૂકો નાખવામાં આવે છે. અયસ્કમાં નોર્મલી કોણ હોય? સલ્ફાઇડ સ્વરૂપ ખનિજ હોય. અહીંયાથી બળતણના કારણે ગરમ વાયુ ઉત્પન્ન થાય, ભરપૂર પ્રમાણમાં અહીંયાથી ઓક્સિજન આવે, આ ભાગ પીગળે, પરંતુ અહીંયા પીગાળવામાં આવતું નથી કેમ કે ગલન બિંદુ કરતાં નીચા તાપમાને ગરમ કરીએ છીએ એટલે અહીંયા પ્રવાહી સ્વરૂપ હશે નહીં. બરાબર? ઓકે. હવે ગરમ કરવાથી શું થાય? એક તો ભેજ દૂર થાય, ફોસ્ફરસ, આર્સેનિક, સલ્ફર એની અશુદ્ધિ દૂર થાય. જો સલ્ફાઇડ તરીકે આપેલું છે તો તે ઓક્સાઇડમાં રૂપાંતર પામે અને SO2 વાયુ દૂર થાય. અહીંયાથી SO2 વાયુ દૂર થાય, એ SO2 વાયુને ભેગો કરી લેવામાં આવે અને એ SO2 વાયુની અંદરથી H2SO4 બનાવવામાં આવે છે. માનો કે આપણી પાસે કોપર સલ્ફાઇડની ખનિજ છે અને તેની અંદર આયર્ન એટલે કે Fe ની અશુદ્ધિ પણ રહેલી છે, તો શું કરીશું? તેની અંદર રેતી ભેળવી અને પછી ગરમ કરીશું. રેતી એટલે SiO2, FeO અને SiO2 આયર્નની અશુદ્ધિ જે ઓક્સાઇડ સ્વરૂપમાં છે રેતી સાથે પ્રક્રિયા કરી FeSiO3 બનાવે છે, એને કહેવાય છે સ્લેગ. સ્લેગ માટે ચોપડીમાં શબ્દ વાપર્યો છે ધાતુમલ. બરાબર? સ્લેગ બહુ જ ફેમસ શબ્દ છે, ધ્યાન આપજો. તો આ રીતે ધાતુમલ ઉત્પન્ન થાય છે. હવે એ હલકો છે તો નીચેના ભાગની અંદર Cu2S અને FeS નું મિશ્રણ રહે છે અને ઉપલા ભાગની અંદર FeSiO3 એટલે સ્લેગ તરતો હોય છે. બરાબર? હવે મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આ જે કામ કરીએ છીએ એમાં તો સલ્ફર દૂર થાય, SO2 તરીકે દૂર થાય, તો પછી અહીંયા Cu2S તો છે જ, FeS તો છે જ, આ કેમ દૂર ના થયું? તો કે મોટા ભાગનું સલ્ફર દૂર થાય, બધું જ સલ્ફર દૂર થતું નથી, એને તબક્કા વાઇઝ દૂર કરવામાં આવે છે. તો આ જે પ્રોસેસ છે એ પ્રોસેસને ભુંજન તરીકે ઓળખવામાં આવે. કેટલીક વખત પ્રશ્ન પૂછાય છે કે નિસ્તાપન અને ભુંજનમાં શું ફેર? તો મેઇન ફેર એ છે કે નિસ્તાપનની અંદર હવાની લગભગ ગેરહાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરીશું, અહીંયા હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. આ તેનો મેઇન ફેર છે. સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ જઈએ. ઓકે, ચાલો હવે આપણે ઓક્સાઇડ મેળવી લીધો. ઓક્સાઇડ મેળવ્યા બાદ પછી કરવાનું શું? તો કે ઓક્સિજન દૂર કરવું પડે તો ધાતુ મને પ્રાપ્ત થાય. તો ઓક્સિજનને દૂર કરવો એને કહેવાય છે રિડક્શન. તો કે આપેલા ધાતુના ઓક્સાઇડનું મારે રિડક્શન કરવું પડે એટલે કે ઓક્સિજન દૂર કરવો પડે અને આ માટે તેને કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડની સાથે ગરમ કરવામાં આવે છે. રાસાયણિક પદ્ધતિથી રિડક્શન કરવામાં આવતું નથી. રાસાયણિક પદ્ધતિથી રિડક્શન થઈ શકે પરંતુ દરેક વખતે તે સરળ હોતું નથી. દાખલા તરીકે મારી પાસે Al2O3 છે, એની અંદર Al3+ છે અને O2- છે. હવે Al3+ છે એને જો 3 ઇલેક્ટ્રોન મળી જાય તો એલ્યુમિનિયમમાં રૂપાંતર પામે. તો તેના માટે એલ્યુમિનિયમને ઇલેક્ટ્રોન આપનાર કોઈ હોવો જોઈએ. એલ્યુમિનિયમ પોતે જ ઇલેક્ટ્રોન આપનારો છે માટે એને સરળતાથી કોઈ ઇલેક્ટ્રોન આપે એવું કોઈ તત્વ આપણી પાસે છે નહીં. માટે આ કન્ડિશનની અંદર તમે એનું રિડક્શન કરી શકતા નથી. તો એવી કન્ડિશનની અંદર તમારે વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરવો પડે. એ પ્રોસેસ પછી લઈશું અને આપણે ચલાવ્યું પણ છે. Al2O3 નું વિદ્યુત વિભાજન કરીને એલ્યુમિનિયમ મેળવવું એ ટોપિક તમને ખબર છે. ઓકે, તો અમારી પાસે ધાતુનો ઓક્સાઇડ છે M અને O. બરાબર? અહીં લખું છું X અને Y. X અને Y એટલા માટે લખ્યું છે કે જે ધાતુ છે એની સંયોજકતા કઈ છે ખબર નથી. +1 +2 +3 હોઈ શકે છે. આપણે ધારણા કરી છે કે આની સંયોજકતા Y છે, આની સંયોજકતા X છે. મટારી છે. કાર્બન સાથે રિએક્શન કરીએ, કાર્બન આની સાથે રિએક્શન કરે એટલે કાર્બન મોનોક્સાઇડ બની જાય, ધાતુ છૂટી પડી જાય એટલે M. બેલેન્સ કરીએ, X છે માટે મૂક્યો X, Y છે માટે મૂક્યો Y, Y કાર્બન માટે Y કાર્બન. ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુને છૂટી પાડવા માટે રિડક્શન પદ્ધતિ અપનાવી. પણ માનો કે મારે અધાતુ મેળવવું છે તો ત્યાં મારે ઓક્સિડેશન પ્રક્રિયાને અપનાવવી પડે. તો કે એવી ઓક્સિડેશન પ્રક્રિયા ક્યાં કરીશું? તો કે દરિયાના પાણીની અંદર ભરપૂર પ્રમાણમાં NaCl છે
અને એ NaCl માંથી મારે ક્લોરીન પ્રાપ્ત કરવું છે, તો ક્લોરીન પ્રાપ્ત કરવા માટે હું દરિયાના પાણીનું વિદ્યુત વિભાજન કરું છું અને તેમાંથી ક્લોરીન પ્રાપ્ત કરું છું. એક રફ ફિગર બનાવું છું, ધ્યાન આપજો કેવી રીતે કામ કરાય તે. ઉદાહરણ તરીકે આપણી પાસે એક પાત્ર છે, એ પાત્રની અંદર NaCl નું દ્રાવણ છે, Na+Cl- ભરપૂર પ્રમાણમાં છે, પાણી છે, તેની અંદર વિદ્યુત ધ્રુવ છે. માનો કે આ સ્ટીલના વિદ્યુત ધ્રુવ છે, પ્લસ અને માઇનસ. આ છે કેથોડ, આ છે એનોડ. કેથોડ માંથી ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય, એનોડ માંથી ઇલેક્ટ્રોન બહાર જાય એટલે પ્લસ. જ્યારે ઇલેક્ટ્રોન અંદર આવતો હોય તો ઇલેક્ટ્રોન મેળવવા માટે Na+ તેની તરફ આકર્ષાય. પણ Na+ ઇલેક્ટ્રોન આકર્ષાય, ઇલેક્ટ્રોન મેળવવા માટે આકર્ષાય, તો પાણી પણ ઇલેક્ટ્રોન મેળવવા માટે આકર્ષાય. બંનેની વચ્ચે હરીફાઈ થાય. જેની ઇલેક્ટ્રોન મેળવવાની ઝડપ વધારે હશે તે ઇલેક્ટ્રોન મેળવી લેશે. Na+ ની સરખામણીમાં H2O નો રિડક્શન પોટેન્શિયલ વધારે છે, મારે H2O નું રિડક્શન થશે તો લખવું છે અહીંયા Na+Aq રિડક્શન ન થાય. હંમેશા યાદ રાખજો, આવર્ત કોષ્ટકનો પહેલો સમૂહ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ, ફ્રાન્સિયમ. ફ્રાન્સિયમના તો લિસ્ટ દેતા નથી. BeMgCaBSr, B3+Al3+, આવા આયનોનું જલીય માધ્યમમાં રિડક્શન થતું નથી. તો રિડક્શન કોનું છે? પાણીનું. પાણીના રિડક્શનનું સમીકરણ તમને યાદ હોવું જોઈએ. વિદ્યુત રસાયણ ચેપ્ટર ચાલ્યું ત્યારે ચલાવ્યું મેં કહ્યું હતું, ફરી વાત કરાવું છું કે H2O ના રિડક્શનનું સમીકરણ તમને પાક્કું જ મોડે હોવું જોઈએ. તો +2 ઇલેક્ટ્રોન નિપજમાં મળે છે H2 ગેસ વત્તા 2OH-. સમીકરણ નંબર 1. પ્રક્રિયાનું નામ શું બની ગયું? રિડક્શન. હવે અહીંયા તો ઇલેક્ટ્રોન આવ્યો, H2O ઇલેક્ટ્રોન મેળવી લીધો, પરિણામે H2 વાયુ ઉત્પન્ન થયો, તો કેથોડ ઉપર H2 વાયુ ઉત્પન્ન થાય. યાદ રાખજો, આ બ્રાઇનના વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ ઉપર H2 વાયુ ઉત્પન્ન થાય છે. ઓપ્શન આપશે કયો વાયુ ઉત્પન્ન થાય? H2 વાયુ, ક્લોરીન વાયુ, O2 વાયુ. આ રીતના ઓપ્શન આપે છે, તો બરાબર યાદ રાખજો. હવે Cl- આ બાજુ આવશે. Cl- ની સાંદ્રતા ભરપૂર પ્રમાણમાં હોવાને કારણે ત્યાં Cl- નું ઓક્સિડેશન થાય. તો આ વિચારીશું એનોડ ઉપરની પ્રક્રિયા છે, એનોડિક પ્રક્રિયા. તો Cl- ઇલેક્ટ્રોન ગુમાયો, Cl2 ગેસ, 2 ઇલેક્ટ્રોન. સમીકરણ નંબર 2. બે સમીકરણનો સરવાળો કરીએ તો 2H2O લિક્વિડ ફોર્મ પ્લસ 2Cl- ઇલેક્ટ્રોન સામસામેથી કેન્સલ થઈ ગયા, H2 ગેસ બહાર નીકળી ગયો, Cl2 ગેસ બહાર નીકળી ગયો, 2OH- એ દ્રાવણમાં રહ્યો. અને આની ડેલ્ટા G0 ની કિંમત છે +422.0 કિલોજૂલ. હવે આ જે પ્રક્રિયા છે એ સરળતાથી થશે કે નહીં એ પહેલા ચેક કરી લઈએ. તો કે ડેલ્ટા G0 ની વેલ્યુ તો પ્લસ છે. થર્મોડાયનેમિક્સ ચેપ્ટર 11 માં સાયન્સની અંદર તમે ભણીને આવેલા છો ઉષ્માગતિશાસ્ત્ર કે ડેલ્ટા G ની વેલ્યુ ઋણ હોય તો પ્રક્રિયા થાય, સરળતાથી થાય, નહીં તો ના થાય. તો પેલા ચેક કરો અહીંયા, આ તો ડેલ્ટા G ની વેલ્યુ તો પ્લસ છે, માટે આ પ્રક્રિયા આસાન નથી. એના માટે બાહ્ય પોટેન્શિયલની જરૂર પડે. કેવી રીતે જોઈ લઈએ. સૂત્ર છે આપણી પાસે
ડેલ્ટા G0 બરાબર માઇનસ NFE0 સેલ. ડેલ્ટા G ની વેલ્યુ મારી પાસે છે 422.0 કિલોજૂલ બરાબર માઇનસ 2 n છે, n ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા એટલે કેટલા આવે 2, અહીંયા આવશે 2 ગુણ્યા f એટલે કે 96500 કુલમ. અચળાંક છે ને 96500 કુલમ ઇન્ટુ E0 સેલ અથવા E0 લખું તો પણ ચાલે. હવે આ કિલો જૂલ છે, એને ફેરવી દઈશું આપણે જૂલમાં. તો 422.0 into 10⁻³ જૂલ into માઇનસ બરાબર માઇનસ 2 into 96500 કુલમ into E0. પણ જૂલ એટલે કુલમ વોલ્ટ, જૂલ એટલે કુલમ વોલ્ટ એટલે અહીં લખું છું કુલમ ગુણ્યા વોલ્ટ. અહીંયા કુલમ છે, અહીંયા કુલમ છે, નીકળી ગયું. તો E0 ની વેલ્યુ તમે શોધો તો E0 બરાબર લગભગ કિંમત આવશે માઇનસ 2.18 વોલ્ટ અથવા એપ્રોક્સિમેટલી માઇનસ 2.2 વોલ્ટ. તો E0 કેટલું આવ્યું માઇનસ. E0 ની કિંમત માઇનસમાં આવે છે એનો મતલબ કે આ પ્રક્રિયા સરળતાથી ના થાય, બહારથી તમારે બાહ્ય પોટેન્શિયલ આપવો પડે. બરાબર, એટલે કે E0 નું મૂલ્ય ઋણ છે માટે બાહ્ય પોટેન્શિયલ આપવો પડે. બરાબર, કેટલો -2.2 માંથી અહીંયા છે -2.2, અહીંયા 0, આટલેથી આટલો જવું અને પછી આગળ જવાનું. ધન વેલ્યુ ક્યારે મળે 0 કરતા આગળ જઈએ ત્યારે. એટલે આની અંદર હું +2.2 ઉમેરીશ તો 0 કિંમત થશે અને પછી આગળ વધીશ તો કોષ પ્રક્રિયા થાય. એટલે કે કહી શકાય 2.2 વોલ્ટ થી વધુ વોલ્ટેજ આપવો પડે અને તો આ પ્રક્રિયા થાય. આ પ્રક્રિયા દરમિયાન સાઇડ પ્રોડક્ટ મળે. અહીંયા જગ્યા નથી, હવે લખું છું અહીંયા. તો જો કોણ કોણ નિપજો મળે. નિપજોની અંદર એક H2 વાયુ મળે કેથોડ ઉપર, બીજું Cl2 વાયુ મળે એનોડ ઉપર, અને ત્રીજું છે દ્રાવણમાં NaOH બને એક્યુ જલીય માધ્યમમાં. કેવી રીતે? Na+ રિડક્શન પામતો નથી એટલે દ્રાવણમાં છે જ. પ્રક્રિયા દરમિયાન OH- ઉત્પન્ન થયો તો Na+ અને OH- બે વચ્ચે પ્રક્રિયા થઈને NaOH પ્રાપ્ત થાય. પ્રશ્ન તરીકે પૂછાય કે NaCl બ્રાઇન ના વિદ્યુત વિભાજન દરમિયાન નીચેનામાંથી કઈ નિપજ મળતી નથી. એ રીતે પૂછે. કઈ નિપજ મળે છે એ રીતે પૂછાય. એનોડ ઉપર કોણ મળે છે, કેથોડ ઉપર કોણ મળે છે, આ રીતના પ્રશ્નો પૂછી શકાતા હોય છે. બરાબર અને નોંધ